નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતા તેમની ધરપકડ કરી રાજપીપળાની ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા હતા। ત્યારે આજે 15 ડિસેમ્બરની સવારે તેમને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવા અર્થે લઈ જવામાં આવ્યા છે। અત્યારે આપ તાજા દ્રશ્યો જોઈ શકો છો। રાજપીપળાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી ચેતર વસાવાને અત્યારે પોલીસનો કાફલો ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવા માટે લઈને નીકળ્યો છે। આગળની કાર્યવાહીની વાત કરીએ તો તેમને આજે ડેડિયાપાડાની તાલુકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમની સામે જે ગંભીર ગુના નોંધાયેલા છે તે અંગે બની શકે કે પોલીસ રિમાન્ડ પણ માંગશે। જો કોર્ટ તેમને રિમાન્ડ આપે તો પોલીસ પૂછપરછમાં તેમને રાખવામાં આવશે, ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બીજી અન્ય એક માહિતી એવી મળી રહી છે કે ધારાસભ્ય ચેતર વસાવાની સાથે સાથે અન્ય 9 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। અને અગાઉના અપડેટની વાત કરીએ તો ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની શકુંતલાબેન, તેમના અંગત મદદનીશ અને અન્ય એક જે ખેડૂત છે પહેલાંથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા છે। ત્યારે આજના ઘટનાક્રમની વાત કરીએ તો તેમને ડેડિયાપાડા તાલુકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગઈકાલે રાતની બનાવની વાત કરીએ તો તેમના સમર્થકો દ્વારા પોલીસ મથકની બહાર ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો હતો અને તેઓએ પોલીસ અને સરકાર ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આગળની કાર્યવાહી અને આગળના અપડેટ માટે નર્મદા લાઈવ સાથે બન્યા રહો।